આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે। ચૂંટણી ઢંઢેરાને લઈને અનેક મુદ્દાઓ ચર્ચામાં રહ્યા છે અને સૌથી વધારે મહત્વની વાત ગુજરાત માટે ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે ટૂંક સમયમાં જ। અને તેની વાત સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના સૌથી મોટા નેટવર્ક ન્યૂઝ 18 નેટવર્કને એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ આપ્યો છે, જેમાં કેટલાક મહત્વના મુદ્દાઓ કે જે વિરોધ પક્ષ ઉઠાવતું રહ્યું તેના સવાલના જવાબ આપ્યા અને સાથે વિરોધ પક્ષને આડે હાથ પણ લીધી હતી। આ જ મુદ્દે ચર્ચા કરીશું। અમારી સાથે મહાનુભાવો જોડાઈ ચૂક્યા છે। પાર્થિવ રાજભાઈ કટવાડિયા જોડાયા છે, કોંગ્રેસમાંથી શ્રદ્ધાબેન રાજપૂત જોડાયા છે, ભાજપમાંથી ડોક્ટર શિરીષભાઈ કાશીકર જોડાયા છે રાજકીય વિશ્લેષક તરીકે અમારી સાથે। સૌથી પહેલા મહત્વનો મુદ્દો પાર્થિવ રાજભાઈ, અનેક મુદ્દાને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી। આપના તરફથી આક્ષેપ પ્રત્યાક્ષેપ ઈડી સીબીઆઈને લઈને પણ કરવામાં આવ્યા હતા, જેનો જવાબ પણ આપ્યા છે। પરંતુ સૌથી મોટી વાત જે કરવામાં આવી છે તેમના તરફથી એ છે કે કોંગ્રેસનો મેનિફેસ્ટો મુસ્લિમ લીગથી પ્રેરિત મેનિફેસ્ટો છે। પ્રધાનમંત્રીનો આ સૌથી પહેલો આક્ષેપ છે। સિદ્ધાર્થભાઈ, ખાસ કરીને આપણને સૌને તકલીફ આવે ને તો આપણે માય બાપને યાદ કરીએ, ભગવાનને યાદ કરે। નરેન્દ્ર મોદી અને ભાજપને તકલીફ આવે ને એટલે એમને મુસ્લિમ યાદ આવે, શમશાન કબ્રસ્તાન યાદ આવે અને આ પ્રકારની બાબતો યાદ આવે। આજે દેશના જે લોકો છે એમને 272ની બહુમતી આપી એમને, તો એમને પેટ્રોલ ડીઝલના ભાવ ક્યાં પહોંચાડ્યા? અને હવે 400ની વાત કરે છે તો દેશના લોકોને ચિંતા છે કે આ ભાવ 400 પાર કરશું તો આ પેટ્રોલ ડીઝલના ભાવ ક્યાં પહોંચાડશે? અને જે બાટલો 400નો હતો એ 1100એ પહોંચાડ્યો, એ ભાવ ક્યાં પહોંચાડશે? મૂળ મુદ્દાની વાત છે કે જે મોંઘવારી, બેરોજગારીથી ત્રસ્ત જે સામાન્ય જનતાના જે કહી શકાય કે પાયાના મુદ્દાઓ છે એની ચર્ચા કરવાની જગ્યાએ આ પ્રકારની વાત, કારણ કે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે સિદ્ધાર્થભાઈ, અત્યારે પણ હું આપના ન્યૂઝ 18ના માધ્યમથી આપ કહેતા હો તો આખે આખું અમારું મેનિફેસ્ટો છે એ આખે આખું મેનિફેસ્ટો આપની ચેનલને આપું, આપે પ્રિન્ટ કરાવી અને આખું મેનિફેસ્ટો વાંચો અને ત્યાં ક્યાંય મુસ્લિમ શબ્દનો ઉલ્લેખ હોય તો મને કહો। બીજી વાત, ઠીક છે, અમે 5 ન્યાયની વાત કરી, શું નારી ન્યાયની વાત કરવી એ ખોટી વાત છે? મહિલાઓને ન્યાય આપવાની વાત કરીએ એ ખોટી વાત છે? અમે ગરીબોને ન્યાય આપવાની વાત કરીએ એ ખોટી વાત છે? શ્રમિકોને ન્યાય આપવાની વાત કરીએ ખોટી વાત છે? અમે યુવકોને ન્યાય અને રોજગારી આપવાની વાત છે ખોટી વાત છે? અને અમે જે સમાજમાં જે પ્રકારની આર્થિક અસમાનતા છે એની વાત કરીએ, જે પ્રકારની સામાજિક અસમાનતા છે એની ચર્ચાની વાત કરીએ, અમે રાજનૈતિક અસમાનતાની વાત કરીએ, તો એમાં એમના પેટમાં શું દુખે છે? અમે તો અગત્યનો મુદ્દો, અમે પાયાના પ્રશ્નોની લડાઈ લઈ। મહત્વની વાત એ પણ કરી પ્રધાનમંત્રી સાહેબે કે ઓબીસીને લઈને જે વાતચીત થતી હતી, કર્ણાટકનો પણ એ મુદ્દો આવ્યો, પરંતુ આપની પાર્ટી ઉપર અનેક વખત એવા આક્ષેપ થયા કે ઈડી સીબીઆઈ અથવા તો જે નેતાઓ બીજી પાર્ટીમાંથી ભાજપમાં આવે છે એ ધોવાઈ જાય છે। તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે જેટલા પણ નેતાઓ આવ્યા છે કોઈની સામે કેસ ડ્રોપ નથી થયા। ઈડી સીબીઆઈ કોંગ્રેસ પાસે પણ હતું તો એ લોકો પણ જીતી જાય। પ્રતિક્રિયા? જો ઈડી અને સીબીઆઈ છે ને દેશની જે સ્વાયત્ત સંસ્થાઓ છે એના ઉપર હંમેશા કોંગ્રેસે પ્રશ્નો ઉપાડ્યા છે। એ સીબીઆઈ કોના સમયમાં પોપટ હતું એ ટિપ્પણી માન્ય સુપ્રીમ કોર્ટે કોના સમયમાં કરી હતી? તો યુપીએના સમયમાં કરી હતી। અને અત્યારે છેલ્લા 10 વર્ષથી મોદી સરકારમાં માન્ય સુપ્રીમ કોર્ટે આવી કોઈ ટિપ્પણી નથી કરી। અને હાથ કંગન કો આરસી ક્યાં, પઢે લિખે કો ફારસી ક્યાં? જો તમે કોઈ ક્રાઇમ કર્યો જ નથી તો ઈડી આવી જાય, સીબીઆઈ આવી જાય, કંઈ બી આવી જાય તો શું ફરક પડે છે? આ દેશ છે, લોકતંત્ર છે, બંધારણ છે। કોઈના ઉપર કોઈ પણ પ્રકારનો આક્ષેપ છે એ સાબિત જ્યાં સુધી ન્યાયાલયમાં ના થાય, એના ઉપર કાર્યવાહી ના થાય, દોષિત થાય, એ બધી જ બહુ બધી પ્રક્રિયાઓ છે, પણ જ્યારે તથ્યો મળે છે ત્યારે ઈડી સીબીઆઈ કાર્યવાહી કરે છે। એક સમયમાં ભ્રષ્ટાચારનો જે યુપીએનો આંદોલન ચાલ્યું હતું દેશમાં 2014ની અંદર, અન્ના હજારેનું આંદોલન ચાલ્યું હતું, એમાંથી એક અરાજકતાવાદી પાર્ટીનો જન્મ થયો। એ લોકોએ કહ્યું કે ભ્રષ્ટાચાર છે, અને આ કોંગ્રેસ, એ બધા લોકો અત્યારે જેટલી ભ્રષ્ટાચારીઓ પાર્ટી છે એમણે મહાગઠબંધન અને ગઠબંધન કરી લીધું છે। જો તમે કોઈ ક્રાઇમ કર્યો નથી તો તમે નિશ્ચિંત રહો, આ દેશમાં લોકશાહી છે અને બંધારણ છે। અને જ્યાં સુધી એ લોકોએ વાત કરી છે કે હમણાં જ મારા ભાઈ પાર્થિવરાજસિંહ કઠવાડાજી કહી રહ્યા હતા કે અમે ઇલેક્શન આવી જઈએ છીએ તો અમુક મુદ્દા ઉપાડી લઈએ છીએ, તો મારે કહેવું છે કે બિન સાંપ્રદાયિકતાનો મુદ્દો જો કોંગ્રેસનો છે જ, જો આ દેશમાં ધર્મના આધારે રાજનીતિ ન જ કરવી જોઈએ અને ક્યારેય ભારતીય જનતા પાર્ટીએ નથી કરી, સૌનો સાથ સૌનો વિકાસ છે, તો દેશની આઝાદીને અખંડ કરવા માટેના જે રજવાડા, ઠીક છે, પ્રધાનમંત્રી સાહેબના ઇન્ટરવ્યુ પર કરેલી ચર્ચા પર સાંપ્રદાયિકતાની જે વાત કરી રહ્યા છે તો વકફ બોર્ડ શું છે, વકફ ટ્રિબ્યુનલ શું છે, હિન્દુ બોર્ડ, હિન્દુ ટ્રિબ્યુનલ, એના પર આવીશું। કારણ કે મહત્વનો મુદ્દો એ છે કે પ્રધાનમંત્રીએ દેશના સૌથી મોટા ન્યૂઝ નેટવર્કને જે ઇન્ટરવ્યુ આપ્યો છે તેમાં મહત્વનો મુદ્દો કાશીકર સાહેબ એ પણ રહ્યો, કારણ કે તેમણે એ પણ કીધું કે વિપક્ષ તરફથી જે આક્ષેપ હતા કે 400 પારનું ટાર્ગેટ એટલે છે કારણ કે સંવિધાન ખતમ કરી દેવું છે। પ્રધાનમંત્રીએ સ્પષ્ટ વાત પણ કરી એમાં
કે એ કોઈ મુદ્દો મહત્વનો નથી રહ્યો, કારણ કે જે રીતે લોકસભાની ચૂંટણી થતી આવી છે તે રીતનો જ પ્લાનિંગ છે, અને આ જે મુદ્દો છે તેને પણ એક સાઇડલાઇન કરવા માટેનો મુદ્દો કયો છે? 400 પાર વાળો 400 પાર વાળો, જેમ વિપક્ષનું કહેવું છે કે આ સંવિધાનને ખતમ કરવા માટેની વાત છે, પરંતુ પ્રધાનમંત્રીએ કહ્યું કદાચ એ ડાયવર્ટ કરવા માટેની વાત છે, કારણ કે સંવિધાન ખતમ કરવા માટે કોંગ્રેસે ઇન્દિરા ગાંધીની વાત તેઓએ કરી હતી, ભાજપ તેમાં નથી માનતું તેવું કહ્યું. સી બેસિકલી બંધારણનું પણ રાજનીતિકરણ એ બહુ આપણા દેશમાં અદ્ભુત ઘટના છે. આપણું બંધારણ બહુ લવચિક છે, અને બંધારણની અંદર જે તે સમયે સરકારોએ પોતાના જે કોઈ રાજનૈતિક વિચારધારા છે કે જે તે સમયને જે તે નિર્ણય લેવાના હતા એ નિર્ણયો લઈને એમાં એને ફેરફારો કર્યા છે, અને સંસદની મંજૂરી સાથે કરેલા છે, એક્સેપ્ટ ઇમરજન્સીનો એક કેસ છે કટોકટી જેને આપણે કહીએ, એને બાદ કરતાં ઘણા બધા ચેન્જીસ જે છે આપણે કર્યા છે. સંસદમાં બંને ગૃહોમાં ચર્ચા કરીને બધી પાર્ટીઓએ અત્યાર સુધી જે શાસનમાં આવે છે બધાએ કર્યા છે. એટલે હા, બંધારણને કોઈ ખતમ કરી શકતું નથી, એ વાત પણ એટલી જ સાચી છે. નરેન્દ્રભાઈ કહ્યું કે ખુદ ડૉક્ટર આંબેડકર પણ જો હવે આવીને એમ કે અમારે કરવું છે, શક્ય નથી, કારણ કે એની જે વ્યવસ્થાઓ છે એટલી બધી જટિલ છે. પણ જટિલ હોવાનું કારણ જ એ છે કે કોઈ પણ સત્તામાં હોય, કોઈ પણ વિચારધારા આવે, એ બંધારણને ક્યારેય નેસ્તનાબૂદ કરી શકે નહીં, એટલું મજબૂત બંધારણ. એમાં લવચિકતા છે, એમાં ફેરફારો તમે જે તે સરકાર આવે એ કાયદાની મર્યાદામાં, બંધારણની મર્યાદામાં રહીને જ, સંસદના બંને ગૃહોની સંમતિ હોય તો જ જે તે કાયદામાં, દાખલા તરીકે 370 હમણાં એમણે રદબાતલ કરી, તો બંને ગૃહોમાં એના પર ચર્ચા થઈ અને પછી થયું. એટલે બંધારણને કોઈ ખતમ કરી શકે એવી કોઈ વાતમાં તથ્ય જ નથી. મહત્વની વાત પાર્થિવભાઈ, બંધારણની જે વાત છે તેને લઈને જ, કારણ કે પ્રધાનમંત્રીએ વિડીયો પણ પોતાના ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પર શેર કર્યો, જે ઇન્ટરવ્યુની પણ વાત હતી. 370 લાગુ ન કરી અથવા તો 370ને હટાવી નહીં, જેના કારણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે સંવિધાન હતું તે જમ્મુ કાશ્મીર સુધી ન પહોંચી શક્યું, જેમાં કોંગ્રેસનો મુખ્ય ફાળો છે, અને તેઓએ ચેલેન્જ કરી છે. કોંગ્રેસ હિંમત હોય તો પ્રેસ કોન્ફરન્સ કરીને કહે કે 370 પાછી જમ્મુ કાશ્મીરમાં લાવીશું. ખાસ કરીને સિદ્ધાર્થભાઈ, અનામતના મુદ્દાની પહેલા આપણે ચર્ચા કરી, ત્યારે અનામતના મુદ્દાની ચર્ચા એટલા માટે થાય ને બંધારણ બદલવાની ચર્ચા એટલા માટે થાય કે ભૂતકાળમાં RSS સંઘના જે ભાગવત સાહેબ હતા એમણે કીધું કે આ જે બંધારણ છે એને કંઈક કદાચ દરિયામાં ફેંકી દેવું જોઈએ, આ પ્રકારના નિવેદન આવ્યા. આ ચૂંટણીમાં અનંત હેગડે, કર્ણાટકના એક નેતા, ઇવન નાગોરના એમના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હોય, એ અલગ અલગ ઉમેદવારો જે હતા એમણે એવું કીધું કે જો 400 પાર આવશે તો અમે સંવિધાન બદલી નાખશું. સંવિધાનમાં શું બદલી નાખશે એની ક્લેરિટી કરે. તમને સંવિધાનમાં શું તમને સુધારા કરવા, સંવિધાનમાં સુધારા કરવા એ દરેક જે પોલિટિકલ પાર્ટી સત્તામાં આવે અને એના ઉપર સંશોધન થાય, એમાં કંઈ ખોટું નથી. પણ તમને આખું સંવિધાન બદલવું અથવા તો સંવિધાનમાં મોટો ફેરફાર લાવવો છે તો એ શું ફેરફાર લાવવો છે તમે જણાવો. ક્લેરિટી એટલે આના પહેલા પણ ભાગવત સાહેબ એવું કહેતા હતા કે અનામત ન હોવી જોઈએ, આવું કહેતા હતા. તો સંઘના ઈશારે ચાલનારો પક્ષ, સંઘના જે કહેવાય કે દિશા સૂચન ઉપર ચાલનારો પક્ષ, એના વડા જો એવું કહેતા હોય કે અનામત હટી જવી જોઈએ, પછી પોતાનું નિવેદન બદલી નાખે, એ વાત અલગ છે. આ પ્રકારના મુદ્દાઓની ચર્ચા અને પછી વાત કરી કે તમે જે 370 ની ચર્ચા, 370 ની કલમની ચર્ચાની વાત કરી, તો જવાહરલાલ નહેરુએ સ્પષ્ટ કીધું હતું કે આ જે કાયદો છે તો ઘસાતો ઘસાઈ જવાનો છે અને નીકળી જવાનો છે, અને એમાં પણ ઘણા બધા ફેરફારો આજથી આટલા વર્ષોમાં આવી ગયા. પણ બીજી વાત કે જ્યારે 370 ની કલમની વાત આવે છે તો એવી ને એવી 371 ની કલમ પણ આપણા નોર્થ ઇસ્ટ અને હિમાલયન સ્ટેટમાં લાગુ છે. એ સેમ કલમો છે, મોટા ભાગના નિયમો સરખા છે. અને આ 370 શ્યામા પ્રસાદ મુખર્જી જે સંવિધાન સભાના પોતે સભ્ય હતા, એ આ કમિટીમાં હતા, ત્યારે એમને વિરોધ નહોતો કર્યો. બીજી વાત કે 370 ની કલમ હટાવી હતી તો એમાં કાંઈ વાંધો નહોતો. તમારે લોકતાંત્રિક પ્રક્રિયા તો કરવી હતી. જમ્મુ કાશ્મીરના લોકોને તમે 6 મહિના બંધ પૂરી રાખ્યા, એની જગ્યાએ તમે જમ્મુ કાશ્મીરની એસેમ્બલીમાં ચૂંટણી કરાવી, એને વિધાનસભામાં પાસ કરાવી અને ચર્ચા પણ કરી. કોંગ્રેસે ઓબીસી કોટામાંથી ભાગ પાડી મુસ્લિમોને ઓબીસી જાહેર કરી દીધાનો પણ આક્ષેપ છે તમારા પર. કર્ણાટકની વાત કરી એટલે આક્ષેપો કરવા જાય સિદ્ધાર્થભાઈ, તો ગુજરાતમાં છેલ્લા 1.5 વર્ષથી આપણી જે સરપંચોની ચૂંટણી ક્યાં અનામતના મુદ્દે અટવાયેલી પડેલી છે.
આપણે નગરપાલિકાઓની ચૂંટણી અટવાયેલી પડી છે. આજે તમે જુઓ કે બક્ષીપંચના ઓબીસીના વિદ્યાર્થીઓને જે ફંડ અથવા તો ઓબીસીને જે મળતું ફંડ, ઠાકોર સમાજના ફંડ કેટલા અમાઉન્ટ છે, બહુ જ નાની રકમો દેવામાં આવે છે અને એ પણ વપરાયા વગરની પડી છે. આપણે જોઈએ કે જે વિદ્યાર્થીઓ છે, જે SC ST ના વિદ્યાર્થીઓ છે, જેમને વર્ષોથી ચાલતી આવતી જે ફેલોશિપ હોય અથવા તો જે એમને સ્કોલરશિપ મળતી હોય, એ સ્કોલરશિપમાં પણ હેરાન પરેશાન કરવામાં આવે છે. આવા ઘણા પ્રશ્નો છે. ઓકે, શ્રદ્ધાબેન, સૌથી વધારે મહત્વની વાત અનામતને લઈને પણ કરી. એ સવાલ પ્રધાનમંત્રીને અમારા નેટવર્ક તરફથી પણ હતો અને તેમને કહ્યું હતું કે અનામત એવી વસ્તુ છે કે જેને ક્યારે હટાવવાનો વિચાર ભાજપે કર્યો નથી. કેટલાક એવા ખોટા વિડીયો અથવા ખોટી રીતે તેને રજૂઆત કરવામાં આવી છે. શું સ્ટેન્ડ? જો આજે તમે જો કે ગૃહમંત્રી અમિત શાહ સાહેબે સવારે પ્રેસ કરી છે, એમણે જે ભાષણ અત્યારે લોકસભાની રેલીમાં આપ્યું ચુનાવલક્ષી, એમાં કહ્યું કે કર્ણાટકની અંદર જે ગેરબંધારણીય ધર્મ આધારિત 5% મુસ્લિમ અનામત આપવામાં આવી છે, અમારી સરકાર ત્યાં રાજ્યમાં આવશે તો અમે ઓબીસી ST ST ના જે હકો છે એમને પાછા અપાવડાવીશું, જે 5% એમની અનામત છે. તો આ વિડીયોને પણ કોણે આખો એડિટ કરીને અને અનામતનું SC ST OBC માંથી ખતમ કરી દેશો, એ ફેક વિડીયો જેમણે ચલાવ્યો છે એમના ચૂંટાયેલા મુખ્યમંત્રી અને અહીંયા માન્ય ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણીના PA ની પણ ધરપકડ થઈ છે. એટલે કોણ કેટલું છે સારું છે. બીજી વસ્તુ, તમે બંધારણ બદલવાની વાત કરી, 400 પાર આવી જશે અને બંધારણ બદલવાના જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, તો આ દેશની અંદર કલમ 356 અનુચ્છેદ 356 એનો 132 વખત ઉપયોગ થયો છે. ચૂંટાયેલી લોકતંત્રથી ચૂંટાયેલી સરકારોને ઉખાડી ફેંકવામાં આવી છે, જેમાં 90 વખત કોંગ્રેસનું શાસન હતું ને જેમાં માન્ય ઇન્દિરા ગાંધીજીએ 50 વખત ને 1 વખત કટોકટી લાદી, એટલે 51 વખત, અને માન્ય પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુજીએ 7 વખત લાદી છે. મને કહી દો કે મોદીજીએ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ આર્ટિકલ 356 નો છેલ્લા 10 વર્ષમાં કોઈ રાજ્યમાં ઉપયોગ કર્યો છે કે કેમ? એટલે મેં તમને કીધું ને કે જે કામ અમે કરી રહ્યા છે પારદર્શિતા પ્રમાણે પબ્લિક ડોમેઇનમાં છે, અને હું ધન્યવાદ આપું છું મીડિયાને આવી ડિબેટો માટે. અને એની સાથે ઇલેક્ટ્રોનિક મીડિયા છે, આજે સોશિયલ મીડિયા છે, આજે ઇન્ટરનેટ સર્ચ છે, બધા જ ડેટા છે અવેલેબલ છે લોકોને. કાશીકર સાહેબ, બીજી મહત્વની વાત સેમ પિત્રોડાને લઈને શરૂઆત થઈ હતી કે જે પૂંજી પર ટેક્સની વાત હતી, તેની સાથે સાથે પ્રધાનમંત્રીએ કહ્યું કે જો શક્ય હશે તો કોંગ્રેસ મહિલાઓના ઘરેણાના લોકોની સંપત્તિ પણ લૂંટી લેશે, જે રીતની વિચારધારા છે. આ જે એક પાસું હતું એ કદાચ અગેન્સ્ટ કોંગ્રેસ જઈ શકે, ફરી એક વખત એવો મુદ્દો મળી ગયો તેમને તેવું લાગી રહ્યું છે. ઇનફેક્ટ આપણે ત્યાં જે ચૂંટણીઓ, લોકસભાની, વિધાનસભાની ચૂંટણીઓ, અને આ તો દેશની લોકસભાની ચૂંટણી છે, એટલે એમાં કોઈ એવા મુદ્દાઓ હોય કે જે જનરલી પબ્લિક ડોમેનમાં જનરલી ચર્ચામાં ન રહેતા હોય, પણ કોઈના નિવેદનના આધારે કે કોઈના ભાષણના આધારે તો એમાંથી એક નેરેટિવ બિલ્ડ થતું હોય. તો આ નેરેટિવ એક જે બિલ્ડ થયો એ સામ પિત્રોડાના નિવેદન, ઇનહેરિટન્સ ટેક્સ ઉપર જેમણે વાત કરી હતી, અને એ મુદ્દો ખરેખર આમ તો ડિબેટ માંગી લેવો છે. ભલે એમનું એક નિવેદન હતું, એમણે પોતાનો મત વ્યક્ત કર્યો હતો, એ જે કાંઈ હોય, પણ જો આગળ પાછળ પછી જે કાંઈ બાકી બધાના પણ સ્ટેટમેન્ટ્સ આવ્યા કોંગ્રેસ તરફથી, એ બધા ક્યાંક ને ક્યાંક એનું સમર્થન કરી રહ્યા હતા એ મુદ્દાનું, અને એના પરિણામે એના ઉપર ડિબેટ થાય, એના ઉપર ચર્ચા થાય, એ જરૂરી હતું. અને એ છે, એ થઈ પણ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી એના પર વાત કરી રહી છે, પ્રધાનમંત્રી એના પર વાત કરી રહ્યા છે, પણ એ વાત બરોબર છે કે શું ખરેખર એવી પરિસ્થિતિ આવશે? આ પેલું જે એક રોબિનહુડ સ્ટાઇલની જે વાત છે કે એમાંથી ધનિકો પાસેથી પૈસા લઈ લો તમે અને ગરીબોને આપો, રાઈટ? એ ઠીક છે, તમે એક પોલિટિકલ રેટોરિક તરીકે એનો ઉપયોગ કરો, જુદી વસ્તુ છે, પણ વાસ્તવમાં જો કોંગ્રેસ સરકારમાં આવે તો આવું કંઈ થવાની સંભાવના છે? આવું કંઈ પગલાં લે કોંગ્રેસ, એવી વિચાર છે? આજે બપોરે જ એક ટીવી કાર્યક્રમમાં શક્તિસિંહ ગોહિલને પણ મેં આ જ પ્રશ્ન પૂછ્યો હતો કે શું કોંગ્રેસ છે એ નરસિંહ રાવની સરકાર પછી લિબરલાઇઝેશનના સ્ટેજમાં હતી આર્થિક દ્રષ્ટિએ, અને આજે આટલા વર્ષ પછી, 25 વર્ષ પછી હવે શું ફરીથી એવું આપણે જોવાનું છે કે કોંગ્રેસ છે એ આર્થિક દ્રષ્ટિ લિબરલમાંથી ફરીથી લેફ્ટ તરફ જઈ રહી છે, ફરીથી સામ્યવાદ તરફ જઈ રહી છે? અલ્ટિમેટલી એમણે એનો જવાબ ત્યારે આપ્યો નહીં સ્પષ્ટ, પણ જે વાત આવી છે એના ઉપરથી એવો અંદાજ લગાડી શકાય, કારણ કે રાહુલ ગાંધીએ પણ એ પ્રકારની જ વાત કરી. ઠીક છે, એટલે મોટી વાત એ પણ છે કે જે ઇન્ટરવ્યુમાં પણ કહેવામાં આવ્યું, કદાચ એ મુદ્દો પણ મળી ગયો, અને સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે આજે ચર્ચા છે તે માટે, કારણ કે સૌથી મોટા નેટવર્કને ઇન્ટરવ્યુ આપ્યો છે પ્રધાનમંત્રીએ, જેમાં અનેક સવાલો, અનેક એવા આક્ષેપો હતા, તેનો પણ જવાબ આપ્યો છે. આ ચર્ચા આગળ પણ યથાવત રાખીશું. હાલ એક નાનકડા વિરામ માટે રોકાઈ રહ્યા છે. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના સૌથી મોટા નેટવર્કને જે ઇન્ટરવ્યુ આપ્યો છે તેના પર હાલમાં ચર્ચા થઈ રહી છે. પાર્થિવરાજભાઈ, મહત્વની વાત એ પણ છે, કારણ કે આર્થિક વ્યવસ્થાને લઈને અનેક સવાલ કોંગ્રેસે ઉઠાવ્યા. પ્રધાનમંત્રીએ કહ્યું કે આર્થિક
અર્થશાસ્ત્ર અથવા તો આર્થિક નીતિઓ પર જે સવાલ ઉઠ્યા, અમે ટોપ 5 કન્ટ્રીઝમાં છીએ દુનિયાની અને હવે 2027માં ટોપ 3 કન્ટ્રીઝમાં આવીશું. જો આર્થિક રીતિ સારી ન હોત, ખોટી હોત તો આ શક્ય ના બની શક્યું હોત. સિદ્ધાર્થભાઈ 2012-13માં પણ આપણી ઇન્ડિયન ઇકોનોમી ટોપ 3માં આવી ગઈ હતી, પછી પાછી એ 5મા નંબર ઉપર આવી. આ વાત છે. આપણે વાત કરીએ છીએ 2047માં દેશ વિકસિત થશે અને આજના સમયમાં આપણે 80 કરોડ લોકોને આપણે મફત અનાજ આપવું પડે છે કારણ કે બિલો પોવર્ટી લાઇન છે. એટલે એનો મતલબ એ થયો કે 50%થી વધુ આબાદી ભારત દેશની એ ગરીબી રેખાથી નીચે છે. બીજી વાત કરીએ કે છેલ્લા 45 વર્ષમાં જે દેશમાં જે બેરોજગારી છે એ ચરમ ઉપર છે સમગ્ર દેશમાં. આજે યુવાનોની પરિસ્થિતિ એવી છે કે બીટેક કરેલા વિદ્યાર્થીઓએ પોલીસ કોન્સ્ટેબલની નોકરી કરવી પડે છે અને પીએચડી કરેલા વિદ્યાર્થીઓએ ક્યાંક ને ક્યાંક સરકારમાં પ્યુન જેવી નોકરી માટે યુપીનો જ દાખલો, કારણ કે મેં છેલ્લા ઘણા દિવસો પહેલાં ત્યાં જ વાંચ્યું હતું કે પ્યુનની નોકરી માટે પણ આવેદન કરવા પડે છે, એવી ફરજ પડે છે. સરકાર એવું માને કે આપણે અત્યારે અહીંયાથી 5 કિલોમીટર 7 કિલોમીટર દૂર જઈએ યુનિવર્સિટી વિસ્તારમાં અને ચાની કિટલી લઈને ઊભેલા યુવાનોના ચહેરા ઉપર જોઈએ ને બોર્ડ જોઈએ તો ક્યાંક એવું લખેલું હશે કે એન્જિનિયરિંગ વાળો કિટલી વાળો અથવા તો MBAની ચાયની કિટલી, MBA વાળાની ચાયની કિટલી. એટલે આ ભણેલા ગણેલા યુવાન વર્ગને આ પ્રકારની પરિસ્થિતિમાં રોજગાર શોધવો પડે છે, એ દુઃખની વાત છે. અને બીજી બાજુ કે જે રોજગારીનું સર્જન થવું જોઈએ, રોજગારીનું સર્જન થવું જોઈએ, એ સર્જન અત્યારે છેલ્લા 2 કરોડ રોજગારનો જે વાયદો પ્રધાનમંત્રીએ આપ્યો હતો 2014ની ચૂંટણી પછી અને 10 વર્ષ થઈ ગયા તો 20 કરોડ રોજગાર ક્યાં છે? બીજી એક મહત્વની વાત, કારણ કે શરદ પવારે પુતિનની સરખામણી કરી હતી. શરદ પવાર સાહેબે એક કમેન્ટ કરી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પુતિન છે. આ સવાલ પણ અમે એમને જ્યારે કર્યો ત્યારે તેમનું કહેવું હતું કે અમે જ તેમને ભારત રત્ન સહિતના અનેક એવા એવોર્ડ, અમારી સરકાર જ્યારે બની ત્યારની વાત છે, અમે તેઓને સન્માનિત કર્યા તો તેઓએ ખુશી લીધા. જો પુતિન જેવું હોય તો તે બેધારી નીતિ છે, તો એના મુદ્દા પર સામાન્ય વ્યક્તિ, કારણ કે આપ રાજકીય વિશ્લેષક તરીકે તેને કઈ રીતે જોઈ રહ્યા છો? શરદ પવારનું જે સ્ટેટમેન્ટ છે તેને પણ. શરદ પવાર આમ તો આ પેઢીમાં એટલે છેલ્લી 3 પેઢીમાં આવેલા અત્યંત વિચક્ષણ રાજપુરુષ છે. મહારાષ્ટ્રના રાજકારણ ઉપર એમનું બહુ જ કંટ્રોલ રહ્યો છે અને એટલે જ એમને પદ્મભૂષણ પણ ગયા વખતે સરકારે આપ્યો હતો. નો ડાઉટ એમની જે બેસિકલી એમની પાર્ટીની પોલિસી છે એ બહુ આમ આપણે ગુજરાતીમાં જેને સગવડિયું કહીએ એ પ્રકારની હોય છે. એટલે જો બધી અનુકૂળતા ગોઠવાતી હોય તો એ અન્ય પાર્ટીઓ સાથે બેસવા માટે તૈયાર રહેતા હોય છે. પણ અત્યારે જે પરિસ્થિતિ, અને ચોક્કસ એ પણ કેન્દ્રમાં બહુ ડિફેન્સ મિનિસ્ટર અને એગ્રીકલ્ચર મિનિસ્ટર રહી ચૂકેલા છે અને બહુ અનુભવી વ્યક્તિ છે, બહુ સિઝન્ડ પોલિટિશિયન છે, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ હવે અત્યારની જે પરિસ્થિતિ છે ને, મહારાષ્ટ્રમાં જે રીતે ભંગાણ થયું, MBAમાં એમાંથી શિંદે નીકળી ગયા, ઠાકરે અને ભાગલા પડ્યા, એનાથી ચોક્કસપણે અત્યારે શરદ પવાર થોડા વધારે વ્યથિત છે. અને ખાસ તો એ MBAમાં ભંગાણ પડવાને કારણે એમની એક બહુ જ મોટી વોટ બેંક છે એના ઉપર અસર થઈ છે, રાઈટ. અને એના કારણે હું માનું છું કે એ કદાચ આ પ્રકારની વાત કરીએ. પુટિન કહેવાનો અર્થ એમ છે કે ભાઈ ઓટોક્રેટિક વ્યક્તિ છે. 400 પારની જે સંવિધાન વાળી વાત છે તેને ઇનડિરેક્ટલી કહેવાનું, ઇનડિરેક્ટલી કહે છે કે ભાઈ જેમ પુટિન ઓટોક્રેટિક છે એ બીજા કોઈનું માનતા નથી, એ ધાર્યું કરે છે. પણ આપણે લેટેસ્ટ અન્ડરસ્ટેન્ડ, રશિયાનું બંધારણ જુદું છે, રશિયા દેશ જુદો છે, પુતિન જુદી વ્યક્તિ છે. આપણે લોકશાહી દેશમાં રહીએ છીએ, આપણે 5 વર્ષ પછી કોઈને પણ બદલી શકીએ. ઠીક છે, ઠીક છે. આભાર આપ તમામ લોકો મેસેજ જોડાયા. પણ શ્રદ્ધાબેનનો પણ એ જ મત હતો જે વાત પહેલા પણ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ જે એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ આપ્યો હતો તેના પર અમે પ્રયત્ન કર્યો છે કે ભાજપ, કોંગ્રેસ અને રાજકીય વિશ્લેષકનો પણ મત લઈ શકીએ અને તે આપના સુધી રજૂ કરવામાં આવ્યો છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ News 18 ગુજરાતી સાથે.